मेरे साथ क्यों होता है ऐसा? કેમ હમાણો એમને ખબર વાવાઝોડાને જેતપુર છોડી આવવાનું છે. હું લગાવા આવી છું કુવાર પાઠું. લોંગ રાઈડ કહેવાય એને. પહેલા તો પહેલો અનુભવ છે પહેલો. અમે મિની વેકેશન કરી નાખ્યું 20,000 પૂરા. ક્યારેક દાઈ જાવ તો ખબર તો પડે. 15,000 નું લઈને આવ્યા. કાલે આખી બાઈ નું પહેરાય. હાલો હાલો હાલો. કેમ તમે મને લેવા આવ્યા? જો જો એ મને ખબર છે મારું ઈબડું ચાલુ જ કરતી. હું નીચે જ આવતી હતી પણ ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. હું ઓલરેડી ઉઠી જ ગઈ હતી પણ અમને એવું લાગે છે કે હું નથી ઉઠી, મને ઉઠાડવા આવ્યા. હું આવું ને એટલે મારા છોકરી ચંપલી ઠોકેલો કરી એમના ભૈયા હાલતી થઈ જાય બોલ. હે હા તમે તમારો પ્રતાપ જ એવો છે ને. દીકરી ને હું આવું ને હાલે તમે ગાડી પર બેને ચીપ ખવડાવ્યો બોલો. ક્યાં ખવડાયો? અહીંયા હેલો ગુડ મોર્નિંગ. હાય હા મારા માટે કંઈક લઈ આવી તો ખરી તું? લાવ્યો તો કઈ છે લે દેખો જલ્દી જલ્દી. હમા તું એટલા પણ નો હમા. હા હમાઈ ગયો. કેમ હમાણો એ એમને ખબર. એમની પપ્પાને કોઈ કીધું કે આપણે શોપિંગ કરવા જઈએ છીએ. અમે જઈએ છીએ જેતપુર ડ્રેસ લેવા માટે. આજ રવિવાર છે, બંધ નહીં હોય ને. મમ્મી પાસે નંબર તો પૂછી લ્યો. દેખાડો દેખાડો. પોતે જ જોવે મને દેખાડો. ये किसु वो दिखता नहीं है क्या करता है કિસુ વો અમે મિની વેકેશન કરી નાખ્યું. હે ગુડિયા લાગ્યું તું મિની વેકેશન થઈ જાહે? નહીં જરી કઈ નહીં. વહી જવાનું તો લગન પૂરા કરી. તમને સિંગલ કલર આપણે શું કામ કર્યું? લોઢિયા ડાયડી કાઈ નથી. પહેલો અનુભવ છે પહેલો. ક્યારેક દાઈ જાવ તો ખબર તો પડે કે દાઈ જાવ તો કેવું લાગે. દેખો ગાઈઝ મજા આવે એમ? રમેશ કાકા મજા આવે? આપણે ગમે ત્યાં જઈએ અમાર મજા જ હોય ગમે ત્યાં જંગલમાં હોય તો જંગલમાં હોય તો પડ્યા રહે મજા જાવ પણ એનું ધાર્યું ખાઈ જાવ દી મજા આવે. હા ગડિયો બોલો. અમે લોકો બહાર ગયા હતા ને અત્યારે તો અમે નહીં નહીં ને 15,000 નું લઈને આવ્યા છીએ અમે. અને કુડીને લોકોએ બી 6-7,000 નું લીધું. બોલો 2 કલાકમાં પૂરું 20,000 પૂરા. જો કામ કરવા નથી આવતી, સામાન પડ્યો છે બધું અને અહીંયા ફોન જોવે છે. લોંગ રાઈડ કહેવાય એને. પહેલા તો લોંગ ડ્રાઈવ. ઓય એ મારું ટી શર્ટ છે અને એ ધોવાયેલું. તમારે ધોવાયેલું ટી શર્ટ જ જોતું ને આમાંથી ખબર પડે ને કે હાલો પપ્પા મેળામાં ડાઘા પડે. ઈ તારા ટી શર્ટે લૂછું જોઉં. બાકી રાખતી છેડા લૂછી લેતો જાને હવે હા આમ કરીને આમ લૂછે મમ્મી તાવ કાઈ નથી કરતો. આ ચશ્મો લૂછો તો કે મારું ટી શર્ટ ગંદારું થઈ જાય. વારે વાહ આપણે સીટ જઈએ છીએ મમ્મી. સીટ જઈએ છીએ આપણે પરબધામ. બહુ નાની હતી ને ત્યારે ગઈ હતી હું. પણ તોય મને યાદ છે. પહેલા જશું આપણે પાર્સલ મૂકવા. વાવાઝોડાને જેતપુર છોડી આવવાનું છે. એ નથી આવવાના અમારી સાથે. બસ પછી લઈ જશું અમે તમને. ભરતેશ્વર જાવું છો? અમે તો જાય જ છીએ. મેં નહીં જોયું. ત્યાં બેસવા જવાનું સ્પેશિયલ રાત્રે. હે ભાભી 2 દિવસ પછી દ્વારકાથી રિટર્ન આવશું ને ત્યારે લેતા જશું. પહોંચી ગયા અમે ધારી. અરે શું ધારી, અહીંયાથી ધારી બહુ નજીક છે તો ધારી મગજમાં રહી ગયું. પરબગામ પરબધામ શું બોલું છું યાર, આજે સમજ નથી પડતી. લોચા વાળું છું. જો અહીંયા પરબધામ બી હું ઘણા બધા ફ્રેન્ડ્સને મળી પણ હું એમની સાથે શૂટ કરતા ભૂલી ગઈ. એટલે આઈ એમ જસ્ટ મેન્શન. એક તો કાળી મેચ દેખાતી હોય તો હા દેખાય દેખાય હવે દેખાય. જો અહીં બધી વેરાયટી મળશે ઊંચામાં ઊંચું. પણ મારે તો બટરસ્કોચ જ ખાવું છે. અમે લોકો પરબથી રિટર્ન થતા હતા તો રસ્તામાં દેવકી ગાલોડ આવે જેના પેંડા થાબડી પેંડા બહુ ફેમસ છે. મને બી ભાવે થાબડી પેંડા. તો આ લોકો લેવા ઉતર્યા. જો
મને તો ભાવે થાબડી ભાવે ને દૂધના પેંડા ભાવે બસ મને બીજા બધા પેંડા ના ભાવે દૂધના આવે એમાં કઈ હોવું ના છે પાછું બદામ ખાલી પ્યોર દૂધના માવાવાળા આવે ને અમારી સવારી પાછી રોકાઈ ગઈ છે ભજીયામાં દિવસમાં કેટલી ટાઈમ ખાઈ જ ખબર નથી પડતી અમને હું જાઉં છું ભાભીના રૂમમાં મે આઈ કમ ઇન ભાભી મને આ લગાવી દો ને ભાભી છે ને પેકિંગ કરે છે કાલે તમે ચૂડલો પહેરો છો આખો ફૂલ શૃંગાર એમ ગાઈઝીસ કાલે બહુ ઇમ્પોર્ટન્ટ ડે છે બિકોઝ અમે એકચ્યુઅલી દ્વારકા જઈએ છીએ પણ હું હરખાતી નથી બિકોઝ મને ખબર છે કે હરખાઈશ ને તો એ મજા લેશે મારી એ દેખો હું લગાવવા આવી છું કુંવાર પાઠું દાઈજી છું ને અહીંયા લગાડી દે મને મસ્ત એ ભાઈ મારથી કાલે આખી બાઈનું પહેરાય કઈ એમાં લગાડી ના શકે બેન્ડેજ કેવું કંઈક એલોવેરા તો ઠંડુ કહેવાય ને બસ થઈ ન ગયું માર્ક નહીં દે ને મને આવો થોડોક ટાઈમ રેગ્યુલર લગાવવાનું રેગ્યુલર ખુલાવે मेरे साथ क्यों होता है ऐसा आज के लिए इतना ही કાલે સવારે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે લેટ્સ સી કેવો જાય છે એ વધારે મહત્ત્વનું છે કેવી રીતે પહોંચીએ છીએ અને ત્યાં પહોંચીને બી શું થાય છે એ તો તમને બ્લોગમાં જ ખબર પડશે સો થેન્ક યુ સો મચ આજનો બ્લોગ જોવા માટે અને કાલનો બ્લોગ વધારે મસ્ત આવશે આઈ ગેસ તો એ પણ જોજો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો વિડીયો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ